આંબલિયારામાં ખુલ્લા કાચના પાળાના કારણે ઘઉંના પાકના ખેતરમાં પાણી ફરી વળ્યા। તારાપુર તાલુકાના આંબલિયારા નજીક પસાર થતી નહેરમાં ગત રાત્રે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ કાચનું નાળું તૂટેલ હોવાના કારણે પાણી નજીકના 3 થી 4 ખેતરમાં ફરી વળ્યા હતા, જેના કારણે વાવેલા ઘઉંના પાકને નુકસાની પહોંચી હતી। આ બાબતે ખેડૂત વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આંબલિયારા ગામ નજીક નહેર પર ગરનાળું બનાવવાની કામગીરી ચાલી રહી છે, તે દરમિયાન પાળો તૂટેલો હોવાથી તેને પહેલા બાંધવામાં ખેડૂતોએ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કાચ પરનું નાળું બાંધવામાં આવ્યું ન હતું, પરંતુ ગત રાત્રે નહેરમાં છોડાયેલા પાણી અમારા અને આસપાસના 4 ખેતરોમાં ફરી વળ્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા તેણે પાઇપ દ્વારા ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કહ્યું હતું। અંદાજે 8 વીઘા જમીનમાં વાવેલા ઘઉંના પાકને નુકસાની પહોંચી છે। આથી થયેલ નુકસાની અંગે તાલુકા કચેરીએ રજૂઆત કરવા જણાવ્યું છે। રિપોર્ટર મહેશ ચૌહાણ, તારાપુર।